શેર માર્કેટ અને ડબ્બા ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી વાતો કરી વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીને મધ્યપ્રદેશથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે। સુરત સાયબર ક્રાઇમમાં સુરતના વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને ગત 25મી જૂન 2021થી 15મી સપ્ટેમ્બર 2021 દરમિયાન અજાણ્યાએ મોબાઈલ ફોન કરી વાતોમાં ભોળવી શેર માર્કેટ અને ડબ્બા ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી સારો ફાયદો થશે તે લોભામણી અને લલચામણી વાતો કરી તેઓ પાસેથી વાર્ષિક સર્વિસ ચાર્જ પેટે 6,71,000થી વધુ રૂપિયા પડાવી લઈ શેર માર્કેટમાં નુકસાન કરાવ્યું હતું, જેને લઈને તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના દેવાસા ખાતેથી 3 ઠગો અનિલ ઉર્ફે અનુ સંતોષ માકડ, કુંદલ ધાકોડ, જીતેન્દ્ર નાગરને ઝડપી પાડ્યા છે। તેઓને એક ઓફર આપવામાં આવેલી કે શેર બજારમાં તથા ડબ્બા ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ખૂબ મોટો ફાયદો કરાવવાની જે ટિપ્સ છે તે આપવામાં આવશે। જે અનુસંધાને તેઓની એક લોભામણી લાલચ હતી તેમાં આવીને જે સુરતના ફરિયાદી છે તેઓએ પોતાના જે શેર માર્કેટનો જે ડીમેટ એકાઉન્ટનો જે યુઝર નેમ પાસવર્ડ હોય તે જે તે આરોપીઓને સાથે શેર કરેલો। ત્યારબાદ શરૂઆતમાં તેઓને નફો કરાવીને એક વિશ્વાસ કેળવવામાં આવેલો। ત્યારબાદ નફો કરાયાના જે વાર્ષિક સર્વિસ ચાર્જ ચૂકવવાના પેટે એક લાલચ આપીને અલગ અલગ ચાર્જિસ પેટે 6,26,500 રૂપિયા તેઓ પાસેથી લઈ લીધેલ હતા। ત્યારબાદ મોટું નુકસાન પણ બતાવવામાં આવ્યું અને ફરીથી એક લાલચ આપીને ડબ્બા ટ્રેડિંગનું એક એકાઉન્ટ ખોલાવવાની લાલચ આપી, જેમાં તેમને શરૂઆતમાં એવું પણ કહેવામાં આવ્યું કે તેમને 5 થી 5.5 લાખ રૂપિયાનો નફો થયો છે, પરંતુ ત્યારબાદ તે નફાની લાલચ નફો પાછો મેળવવા માટે ચાર્જિસ પેટે બીજા 45,000 રૂપિયા લઈને કુલ 6,71,500 રૂપિયાની ચીટિંગ તેઓ સાથે કરવામાં આવેલી। જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેમાં આઈપીસીની કલમ 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને મધ્યપ્રદેશમાંથી દેવાસમાંથી કુલ 3 લોકોની અટક કરવામાં આવેલ છે। તે 3 આરોપી, પ્રથમનું નામ છે અનિલ ઉર્ફ અન્નુ સંતોષ ધાકડ, જે મુખ્ય આરોપી છે, જેઓની ઉંમર 25 છે, જેઓ ધંધો ફાઇનાન્શિયલ બ્રોકરનો કરે છે અને મૂળ ઉજ્જૈનના છે પરંતુ દેવાસમાં રહેતા હતા। ત્યારબાદ બીજાનું નામ છે કુંદન રમેશચંદ્ર ધાકડ, જેઓની ઉંમર 32 છે, તેઓ નોકરી કરે છે, તેઓ દેવાસમાં રહે છે પણ મૂળ ઉજ્જૈન મધ્યપ્રદેશના છે। ત્રીજા આરોપી જેનું નામ છે જીતેન રૂપસિંહ નાગર, જેઓ પણ નોકરી કરે છે અને તેઓ દેવાસના રહેવાસી છે। આ ત્રણેય આરોપીને અટક કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ આગળની પણ તપાસ હાથ ધરીને હજી પણ કોઈ આરોપી આ અનુસંધાને આ ગુનામાં ઇન્વોલ્વ હશે તો તેઓને પણ જલ્દી એરેસ્ટ કરીને આ જે આખું શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની જે ફ્રોડ ચાલી રહ્યું છે તેને નેસ્ત નાબૂદ કરવાની કોશિશ કરશે। તેઓ પાસેથી પોલીસે 7 મોબાઈલ ફોન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।